પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભિમાન યાત્રા આજરોજ આમોદ શહેર આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ ભરૂચ લોકસભા બેઠક આપના ઉમેદવાર ચૈતર વસાવાએ જણાવ્યું હતું। વધુમાં ચૈતર વસાવાએ જણાવેલ કે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા હવે વડીલ થઈ ગયા છે, માટે તેમને રિટાયર કરવા જોઈએ। જ્યારે ભાજપ દ્વારા મને અને મારા પરિવારને જેલમાં મોકલી આપેલ અને મને ધાક ધમકી આપેલ કે તમે અમારી સાથે આવી જાઓ, પરંતુ મેં કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવી હોય તે અપનાવી લો, લેકિન મેં ઝૂકूंगा નહીં, એમ પુષ્પા ફિલ્મના ડાયલોગનો શબ્દ વાપરેલ હતો। કોંગ્રેસના આગેવાનોની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મીટિંગ ભરૂચ યોજાઈ છે। આગામી દિવસોમાં જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અમારી સાથે પ્રચારમાં આવશે અને રાહુલજીની યાત્રામાં પણ તૈયારીમાં છે। તેઓ આગામી દિવસોમાં અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાશે તેમ જણાવ્યું। આમોદ ખાતે ઉપસ્થિત ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં મહેબૂબભાઈ કાકુજી, કેતન મકવાણા, સાજિદ રાણા, સલીમ રાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા, મહેન્દ્ર દેસાઈ, ઉસ્માનભાઈ મીડી સહિત મોટી સંખ્યામાં જન સમર્થનમાં લોકો જોડાયા હતા। સ્વાભિમાન યાત્રા આમોદથી નીકળી તાલુકાના વિવિધ ગામોમાં રવાના થયેલ હતી। યાત્રામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો। રિપોર્ટર સફીક બાપુ, આમોદ।